હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ. તો મસ્ત મોર્નિંગ પરાણે રસોઈ બનાવીને જેવું છે. ચાલો તો જો વાગી ગયા છે 4:15 ને આ બે જો. ચાલો તો જો આપણે નીચે જઈએ છીએ અને મમ્મી શું કરે છે જોઈએ આપણું. ચાલો તો બહાર જે ભજન લઈને આવી ગયા છે. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ. તો મસ્ત મોર્નિંગ થઈ ગયું છે અને વાગવામાં થયા છે 9:30 થવા આવ્યા છે. અને જો આજ તો સન્ડે છે તો આરાધ્યા પણ જો મસ્ત રેડી થઈ ગઈ છે, નાહી ધોઈને માથું બાથું ધોઈને ફ્રેશ થઈ ગઈ છે. જો એને મસ્ત જો હેરસ્ટાઈલ લેવડાવી અત્યારમાં. હે આરાધ્યા, આમ નથી દેખાતું, આમ ઊભી રહેતો દેખાય, પ્રકાશ આવે ને એટલે. જો બે બાજુ મીંદલી લેવડાવી ને પતંગિયું નખાવ્યું છે માથામાં, જે કેમ જાણે લગ્નમાં જવું હોય. લગ્નમાં તો બા કાલ જઈ આવ્યા. હા જાઓ. તો આરાધ્યા પણ મસ્ત રેડી થઈ ગઈ છે અને કીર્તની વયો ગયો છે રમવા માટે, કેમ કે સન્ડે છે એટલે રમવાની છોકરાઓને બહુ મજા આવી જાય. આજ તો એન્જોય કરવાની, ટ્યુશન ને સ્કૂલ બંધ એટલે. અને જો મમ્મી નીચેથી આડા આવે છે અને આપણે નાસ્તો પાણી કરી લીધું છે ને હવે ચાલો કામ કરવાનું છે. તો મમ્મી જો આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. હા, આપણે નાસ્તો કરી લીધો એટલે કૂતરાને દેવો પડે ને, એ ભૂખ્યા રહી જાય. નકર દરરોજનો ટાઈમ હોય તો કૂતરાને જો ચા ને રોટલી દઈ આવ્યા અને આપણે પણ નાસ્તો કરી લીધો છે. તો હાલો હવે તો કામે ચડશું ને. હારો આવે તો સારું ને. કોઈ આવવાની નથી આપણે. હા, બે તો કામ વાળી સી, પછી શું આવે ત્રીજી, એટલે જ કહું ત્રીજી શું આવે, બે તો સી. હા, એક ટાઈમ થાય એટલે બે આવી જાય એટલે મનસે કરવા, એટલે 10 વાગે ત્યાં પૂરું. બીજું હું. હા, તો જો આવી રીતના ચાલુ છે અમારું કામકાજ. નાસ્તા પાણી બધાને થઈ ગયા છે અને હવે કામ કરશું. અને આજ તો રજા છે એટલે છોકરાઓને પડી જાય મજા, રવિવાર છે એટલે. તો બે રમવા વયા ગયા છે તૈયાર થઈને. અને ચાલો તો હવે આપણે કામે ચડી જાય. બીજું હું. હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન. તો બપોરના વાગી ગયા છે 12 અને આપણે રમીને આવી ગયા. હા, 9:30 ના રમવા વયા ગયા હતા એટલે અત્યારે રમીને આવ્યા. જો બે ભાઈ બેન એસિડિટી થઈ છે કોઈ. જો બાને એસિડિટી થઈ છે દવા પીવે એટલે. મને બહુ તીખી પીને ગઈ હું એસિડિટી જોઈ ન હોય. હવે તમારે દરરોજ ઉનાળો આવ્યો ને પાછો એટલે વધારે થાય. ઉનાળામાં ગરમીની વધારે થાય. મને જો આ જેમ જ થાય. જો અત્યારમાં પડીકા ખાઈએ. મને આ જેમ મોઢા થાય પે છે. જો પરાણે રાંધવામાં મૂડે નથી થતું. પરાણે રસોઈ બનાવીને જેવું છે આ રસોઈ. એટલે ક્યારેક શરીરમાં એવું થાય એમાં બીપી લો થઈ જાય ને ગળામાં. એસિડિટી થશે ને પીવા. હા, આરાધ્યા બેન જો પાક પડા બેટા. તો એટલે અમે જો રસોઈ બનાવવાનું હજી તો ચાલુ થયું. ચાલુ તો 11:30 થઈ ગયા છે અને રસોઈ પણ બધી બનાવવાની બાકી છે. હવે ચાલુ કર્યું છે. ચાલો જો આ તો મેનુમાં છે દૂધીનું શાક, દૂધી દાળનું શાક, દાળ ભાત ને રોટલી. કસરો કાંઈ કસરો નથી, મલાઈ છે. ના કાંઈ કસરો નથી, મારી મોટા વિડિયો. ચાલો તો જો વાગી ગયા છે 4:15 ને આ બે જો આખી બપોર હુતા નથી અને નકરું ટીવી જોયું ને. હા, ટીવી જોયું છે આખો દિવસ. હા, લીંબુ શરબત તો કે એટલે બને જ ને. તો આજ તો બપોરે જો રસોઈ બનાવતા થોડીક તબિયત બગડી ગઈ હતી, મંડ્યા હતા ચક્કર આવવા. તો પછી દવા લઈ આવીને સૂઈ ગયા હતા. તો વિડીયો નથી લેવાનો કાંઈ, એટલે જો મમ્મીને ફટાફટ રોટલી કરવા બોલાવવા પડ્યા અને આપણામાં તેવડ જ ન રહી હાવ અને ઉલટી થવા માંડી હતી. તો એ રીતનું હતું. પછી મમ્મીએ બનાવી દીધું શરબત, એટલે શરબત પીને દવા પીને થોડું ઘણું જમીને સૂઈ ગયા હતા. એટલે સૂઈને જો હવે ઉઠ્યા અને હવે થોડું સારું લાગે છે. કેમ કે હમણાં તબિયત બગડી જાય છે, કાંઈ નક્કી નથી રહેતું ઘડીકમાં હું થઈ જાય એ રીતનું ચાલે છે. તો ચાલો મસ્ત આજ તો ઠંડુ જો લીંબુ શરબત બનાવવાનું છે. તો મેં એમાં લીંબુમાં શરબતમાં જો ફુદીનો નાખ્યો છે, ફુદીનાનો પાવડર સૂકવેલો હોય એ નાખ્યો છે, અજમાણ અલા રેવા દે. એમાં હાકર છે, હાકરમાં બનાવું છું. ખાંડ નાખીને હાકરમાં શરબત બનાવું છું એટલે.
એટલે તીખાની ભૂકી લીધી છે, મસાલો નાખ્યો છે અને નાખ્યો છે ફુદીનો અને હવે નાખશું આપણે લીંબુ. હે હા બની ગયું. જો આજ બપોરે હુતા નથી બેન. કા બેન હુવાની તો રવિવાર હોય એટલે જલસા પડી જાય, ટીવી જોવાની ને એવી મોજ આવી જાય. થઈ ગયું બધું પૂરું. લે માંડ માંડ 3:30 થયું. તો તને કોણે કીધું તું કાલ રખડ? કાલ રમવા વહી ગઈ હતી એટલે નો જ થાય ને. હે શું કહેવાય? ભૂલી ગઈ હતી. હું નીચે સીવા બેગી હતી એટલે તું ભૂલી ગઈ. એટલે હું કહેતા તને ભૂલી ગઈ. જો આજ રવિવાર જ હતો ને, થઈ ગયું ને હોમવર્ક. હા રાતે ભૂલાઈ જ જાય ને. રાતે પછી ક્યાંથી કરવાનો વારો આવે? કા હા તો જો ચાલો આજ મસ્ત ઠંડુ ઠંડુ શરબત માંડ્યું છે બનવા. જેને પીવું હોય એ આવી જાવ શરબત પીવા માટે. એમ હેઠો હાથ ન નખાય ગંડા જાને. તો આરાધ્યા જો મસ્ત તેલ બેલ નાખીને તૈયાર થઈ ગઈ છે અને આપણે જો શરબત બનાવી છીએ તો આવી જાવ શરબત પીવા માટે. અને ચાલો મમ્મી પછી નીચે શું કરે છે શરબત પીને જઈએ આપણે નીચે. ચાલો તો જો આપણે નીચે જઈએ છીએ અને મમ્મી શું કરે છે જોઈએ. આપણું તો કામ પૂરું થઈ ગયું છે એટલે આપણે તો મશીને આજ બેઠા નથી અને એ રીતનું છે. તો અહીંયા જો આપણો ક્યારો હાવ ખાલી થઈ ગયો છે કેમ કે હવે હું વાવશું એનું વિચાર કરશું. હવે શું વાવવું એ ડુંગળી તો બધી ઉપાડી લીધી છે. અને આરાધ્યા હે હું બોલું છું? હું કોણ બોલે છે? જીબડા કાઢતી જાને ગાંડી. અને જો અહીંયા મમ્મી શું કરે છે? આગા પાછી કરો છો? હા ગાભાને ઠેલ્યું ભરી હોય નકરી જાન ત્યાં. હા એટલે વારા પ્રમાણે લેવું પડે બધાયનું. હા પણ ટાઈમ આવે એટલે દેવું પડે બધાયને કરી કરીને પૂરું. હા હવે કટિંગ કરવા બેસવાની છે ને. સીવવાનું પૂરું થઈ ગયું. હું કટિંગ કરશે ત્યારે પાછું સીવા હે નવેસરથી. ને જો આપણે અહીંયા લસણ ફોલી લીધું છે અને મારું કામ તો પૂરું થઈ ગયું છે કાલે જ તે. એટલે આપણે કાંઈ મશીને બેસવાનું 2 દી હવે રજા. હવે બુધવારે આવે ત્યારે બેસવાનું, ત્યાં સુધી આપણે રજા. એટલે હવે 2 દી પૂરવાનું. અને આજ તો આળસ જ થાય જ નકરી. સવારમાં પાછું ઓલું થઈ ગયું હતું ને, તબિયત બગડી ગઈ હતી થોડી એટલે હા એમ મને આળો ન થાય પણ આજ પાસ સવારમાં ઓલું થવા માંડ્યું ને, ચક્કર ચડવા માંડ્યા ને માથું દુખે છે ને એવું બધું થવા માંડ્યું એટલે મૂડ ન રહે કામ કરવાનું. હાલો મમ્મીને કટિંગ કરવાનું છે તો પંખામાં પાછું ઉડી જાય બધું. હા એ તો હવે ઉંમર થાય એટલે ગોઠણનું તો તકલીફ રહેવાની જ છે. તો ચાલો જો કીર્તન નહીં વયા ગયા છે રમવા. આરાધ્યા ને કીર્તન બે તો પાછા ઉપર જઈ પછી કન્ટિન્યુ કરી. ચાલો તો બહાર જે ભજન લઈને આવી ગયા છે. કેવું ભજન છે? મારો રામ કેવો રૂપાળો છે. હાલો ગાઓ. મારો રામ કેવો રૂપાળો છે. મારો રામ કેવો રૂપાળો છે. મારો કૃષ્ણ કામણગારો છે. મારો કૃષ્ણ કામણગારો છે. એની જોડી સુંદર શોભે છે. બોલો રામ હરે બોલો કૃષ્ણ હરે. બોલો રામ હરે બોલો કૃષ્ણ હરે. મારા રામ સીતાની જોડી છે. મારા રામ સીતાની જોડી છે. મારા કૃષ્ણ રાધાની જોડી છે. મારા કૃષ્ણ રાધાની જોડી છે. એની જોડી સુંદર શોભે છે. બોલો રામ હરે બોલો કૃષ્ણ હરે. બોલો રામ હરે બોલો કૃષ્ણ હરે.
મારા રામ અયોધ્યાના રાજા છે, મારા રામ અયોધ્યાના રાજા છે, મારા કૃષ્ણ દ્વારિકાના રાજા છે, મારા કૃષ્ણ દ્વારકાના રાજા છે, એની જોડી સુંદર શોભે છે, બોલો રામ હરે, બોલો રામ કૃષ્ણ હરે, બોલો રામ હરે, બોલો કૃષ્ણ હરે, મારા રામ ધનુષ ધારી છે, મારા રામ ધનુષ ધારી છે, મારા કૃષ્ણ મુરલી ધારી છે, મારા કૃષ્ણ મુરલી ધારી છે, એની જોડી સુંદર શોભે છે, મારા રામ હરે, રામ હરે, મારા રામ હરે, બોલો રામ હરે, મારા રામને સબરી વાલી છે, મારા રામને સબરી વાલી છે, મારા કૃષ્ણને મીરા પ્યારી છે, મારા કૃષ્ણને મીરા પ્યારી છે, એની જોડી સુંદર શોભે છે, બોલો રામ હરે, બોલો કૃષ્ણ હરે, બોલો રામ હરે, બોલો કૃષ્ણ હરે, મારા રામે અહલ્યા યુગારી છે, મારા રામે અહલ્યા યુગારી છે, મારા કૃષ્ણ એક ઉપજાતારી છે, મારા કૃષ્ણ એક ઉપજાતારી છે, એની જોડી સુંદર શોભે છે, બોલો રામ હરે, બોલો કૃષ્ણ હરે, બોલો રામ હરે, બોલો કૃષ્ણ હરે, મારા રામ રાવણને માર્યા છે, મારા રામે રાવણને માર્યા છે, મારા કૃષ્ણ એ કંસને હર્યો છે, મારા કૃષ્ણ એ કંસ સહાર્યો છે, એની જોડી સુંદર શોભે છે, મારા રામ હરે, મારા કૃષ્ણ હરે, મારા રામ હરે, કૃષ્ણ હરે, મારા રામ મારા રામ પૂર્વ પુરુષોત્તમ છે, મારા રામ પૂર્ણ પુરુષોત્તમ છે, મારો પ્રશ્ન જેવા સાથે તેવા છે, મારા કૃષ્ણ જેવા સાથે તેવા છે, તેની જોડી સુંદર શોભે છે, બોલો રામ હરે, બોલો રામ હરે, બોલો રામ હરે, બોલો કૃષ્ણ હરે, મારા રામ કેવા રૂપાળા છે, મારા કૃષ્ણ કામણ ગારા છે, એની જોડી સુંદર શોભે છે, મારા રામ હરે, બોલો કૃષ્ણ હરે, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, સ્વામિનારાયણ ભગવાનની જય. તો જો આજનું ભજન હતું આ, અને એની સાથે જ આજનો વિડીયો અહીંયા એન્ડ કરશું. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. જો